બાળકોને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું મહિલા દિવસની। બહેનો, આજે ગર્વ લેવાનો દિવસ છે। બહેનો હરેક ક્ષેત્રે આગળ વધી રહી છે। એ પછી સામાજિક ક્ષેત્ર હોય, રાજકારણ ક્ષેત્ર હોય કે પછી શિક્ષણ ક્ષેત્રે હોય, બહેનોએ હરેક ક્ષેત્રમાં પોતાનું નામ અને સ્થાન મેળવ્યું છે। છતાં આજના આધુનિક જમાનામાં બહેનો ઉપર અત્યાચાર થાય છે, બહેનોને અપમાન સહન કરવું પડે છે। ત્યારે આપણે સૌ બહેનોએ મળીને દમણ દેવ જ નહીં પણ આખા ભારત દેશમાં આપણે સૌ મળીને બહેનોને સન્માન માટે અને બહેનોના ઉપર અત્યાચાર થાય એના ન્યાય માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે। આજે પણ બહેનો ઘરેલું હિંસાથી પીડાતી હોય છે। બહેનો, આપણા આજુબાજુમાં એવી કોઈ ઘટના થતી હોય તેને અટકાવવું જોઈએ। આપણે સાથે મળીને એ પીડિત વ્યક્તિને ન્યાય અપાવવું જોઈએ। આજે પણ બહેનો, મહિલાઓના ઘણા નામ છે આગળ। આપણે સૌ જાણીએ છીએ કલ્પના ચાવલા, જેઓ અંતરિક્ષમાં ઉડાન ભરેલી અને પરત ફરતી વખતે દુર્ઘટનાવશ તેઓનું અવસાન થયું। એ સૌ આપણે જાણીએ છીએ, પણ આજે પણ આખા દેશમાં એ નામનો આપણે ગર્વ અનુભવીએ છીએ। બહેનો, સ્ત્રી કેટલી સક્ષમ અને કેટલી નિર્ભય હોય છે અને બહાદુર હોય છે એના હાલમાં જ પરિચય આપણને આપીએ। અંતરિક્ષમાં ઉડાન ભરી અને પાછા સારી રીતે અંતરિક્ષનું ભ્રમણ કરીને સારી રીતે પાછા ફરેલા એવા સુનીતાબેન વિલિયમ્સ એ બતાવી દીધું છે। બહેનો, આજનો દિવસ આપણો પોતાનો દિવસ છે એમ માનીને આપ સૌ સાથે મળીને બહેનોના સારા કાર્યોમાં કામ કરીએ, બહેનોની પ્રગતિ અને ઉન્નતિ માટે વિચારો કરીએ। આવનારા દિવસોમાં સારા ભવિષ્યની આપણે ચિંતા કરીએ। વધારે ના કહેતા, આજે મહિલા દિવસના દિવસે દિલીપનગર મહિલા મંદિરે જે મને માન અને જે સન્માન આપ્યું છે એ બદલ દિલીપનગર મહિલા મંદિરનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ।